મારા વાલા મિત્રો, આ છે સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સિલન્સ અને ગુજરાતી બોલવાની પ્રયત્ન કરી રહ્યો છું. એમ તો હું ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ જ છું, પણ આજકાલ થોડું ઇંગ્લિશ વધારે ચાલે છે, તો થોડું ઇંગ્લિશ રમી લીધું. અમારા બાળકો કહે છે કે ગુજરાતીમાં વિડીયો બનાવો, તો આપણે 12મા ધોરણના છોકરાઓ છે, આયોજન ભણી રહ્યા છે. આયોજન એટલે પ્લાનિંગ. હવે આપણને કેમ ખબર નહીં પડતી એ મને ખબર નહીં પડતી. અઘરું કેમ લાગે છે સમજો. આ બળ તમે એક દિવસમાં 727 વખત ઉપયોગ કરો છો. કેટલી વખત? આ તો આટલું તો ઇંગ્લિશમાં લખી શકાય ને, 727. ઠીક છે. ક્યારે? જેવી રીતે તમારા કોઈ મિત્રનો બર્થડે છે. શું છે? હવે તમે A, B, C, D અને E આ 5 મિત્રો મળીને એક F નામના મિત્રના બર્થડે માટે પ્લાન કરી રહ્યા છો. શું કરી રહ્યા છો? એનો મતલબ કે તમે આયોજન કરી રહ્યા છો. કોઈ ડાઉટ છે? આયોજન માટે હું કોઈક વખતે પ્લાનિંગ વર્ડ યુઝ કરી દઉં તો આમ ટેન્શન લેવું નહીં. યોગ્ય? અતિ યોગ્ય. વેરી ગુડ. સમજો તમે બર્થડે માટે પ્લાન કરી રહ્યા છો. તમે ઈને જવાબદારી આપી કે એ કેક લઈને આવશે. તમારો વાલો મિત્ર શું લઈને આવશે? તો એક આયોજનનો હિસ્સો છે. તમે ડીને જવાબદારી સોંપી કે જ્યારે F કેક કાપતો હોય ત્યારે એની પાછળ ઊભો રહે. કારણ કે જ્યારે એ ફૂંક મારવા માટે થોડો આમ નમશે ત્યારે એ જે F વાળો વ્યક્તિ છે, સોરી કોણ છે? ડી. આમ જ્યારે F આમ ઊંધો વળશે આમ, ત્યારે ડી શું કરશે? એનું માથું અંદર નાખી દેશે. આ પણ એક આયોજનનો હિસ્સો છે. બરાબર છે. એના પછી સી, પેલો હજુ કેક આમ સાફ કરતો હોય ત્યારે સી એને બર્થડે બમ મારવાનું શરૂ કરશે અને એમાં એનો સાથ આપશે બી, અને એ સમયે એ ફટાકડાથી આકાશ ગજવી મૂકશે. આ બધો જ આયોજનનો હિસ્સો છે. તો શું તમે મારા વાલા મિત્રો ક્યારેય આયોજન વિશે નથી સમજ્યા? શું તમે કોઈ પણ વસ્તુનું આયોજન નથી કર્યું? આયોજન એક સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. શું છે? દરેક જગ્યાએ આયોજન હોય. શું આપણે આ ચેપ્ટર ભણીએ તમને એવું લાગે છે અઘરું લાગશે? નહીં લાગે, ક્યારેય નહીં લાગે, કોઈ ચાન્સ જ નથી મારા વાલા મિત્રો. તો ધંધો એક આર્થિક પ્રવૃત્તિ છે. તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. નફાના હેતુથી કરવામાં આવેલી કોઈ પણ પ્રવૃત્તિ એને આપણે, પરંતુ એ રેગ્યુલર થવી જોઈએ, એકદમ વારંવાર થવી જોઈએ. એક દિવસ માટે શું કર્યું અને નફો લઈ લીધો, એને ધંધો ન કહેવાય, ક્યારેય ન કહેવાય. બરાબર છે. હવે આર્થિક પ્રવૃત્તિ તો અત્યારે નહીં જ સમજાવવા બેસું, એવી આશા રાખું કે તમને ખબર જ હોય આર્થિક પ્રવૃત્તિ એટલે શું. અને ધંધાનો મુખ્ય હેતુ શું હોય? નફો મેળવવાનો હોય. આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી પડે છે. હવે મારે કોઈ ધંધો કરવો હોય, એકાદ વખત જે એક્ઝામ્પલ આપીશ એને રિપીટ નહીં કરીએ, આગળ એવું બોલી દઈશ કે આપણે પહેલાં સમજી ચૂક્યા છે આ વસ્તુને. યોગ્ય. અગર મારે કોઈ ધંધો કરવો છે, શેનો ધંધો કરવો છે? પેન આવે, પેન સમજો ને, આપો ને પ્લીઝ એક પેન. સમજી રહ્યા છો તમે લોકો? મારે ધંધો કરવો છે પેનનો. પેન એટલે પેન, હા, આવી રીતે લખાય ગુજરાતીમાં. થોડું ઘણું ઇંગ્લિશ લખી દઈશ, બહુ ટેન્શન નહીં લેવું. તો અમારે પેનનો ધંધો કરવો છે, તો આ અમારે સાઇનો સોફ્ટેક ફેમસ. હવે આવી પેનનો ધંધો કરવો છે તો મારી પાસે સૌથી પહેલાં 2 ઓપ્શન હોય, ઓછામાં ઓછા, કે આ તો હું આને બનાવું, યાને પ્રોડ્યુસ કરું. શું કરું? એટલે મારી નવી જ પેન બનાવું, યા તો કોઈ કંપનીની પેન હું ખરીદું અને પછી વચ્ચે માર્જિન રાખીને, નફો રાખીને હું એને વેચવાનો પ્રયત્ન કરું. શું કરું? ખરીદું અને વેચાણ કરું. બરાબર છે. બેવ જ વસ્તુમાં વેચાણ તો આવી જ જશે. તમે સમજી રહ્યા છો? આયોજન પહેલાં તો એ કરવું પડશે કે ઓપ્શન હશે. પ્લાનિંગ કરીએ છીએ કારણ કે આપણી પાસે ઓપ્શન છે. ઓપ્શન ના હોય તો આયોજન આવે છે જ ક્યાં? યોગ્ય. બરાબર છે. પપ્પાએ એવું કીધું કે આ વખતે આપણે વેકેશનમાં ફલાણા ઢીમકા સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કમાં જવાનું છે. તો પહેલું આયોજન તો કેન્સલ જ થઈ ગયું. હવે ત્યાં જઈને શું કરવાનું છે એનું આયોજન કરી શકો, પણ ત્યાં બ્લીસ વોટર પાર્કમાં જવું છે કે સ્વપ્ન સૃષ્ટિમાં જવું છે એ આયોજન કેન્સલ થઈ ગયું.
તમે એ વિશે ઘરમાં ચર્ચા કરીને પ્લાનિંગ ન કરી શકો. તમારે અહીંયા પ્લાનિંગ શું કરવાનું હતું? હવે આયોજન. ત્યાં જઈને કેવી રીતે રમીશું, ઘરેથી સ્વિમસૂટ લઈને જઈશું કે ત્યાં લઈને જઈશું, ત્યાંથી ખરીદીશું. સમજો છો તમે શું કહેવા માંગુ છું? આયોજન એક વખત અગર તમે કશું નક્કી કરી લીધું તો પછી એનું પ્લાનિંગ કેવી રીતે થાય, એની આગળ શું કરશો એનું પ્લાનિંગ કરી શકો તમે. તો અહીંયા તમે નક્કી કર્યું કે બનાવવી છે, પ્રોડ્યુસ કરવી છે. હવે આ પેન બનાવી છે તો હવે આને બનાવવા માટે આપણે કયું મશીન જોઈશે, ઓપ્શન્સ આવશે વગેરે વગેરે. બરાબર છે, તમારે એક મશીન ખરીદવું પડશે. બરાબર છે, રસોઈ દીકરો માફ કરજો, ઇંગ્લિશ લખવાની આદત પડી ગઈ છે. મશીન ખરીદવું પડશે. આમાં જે રો મટીરિયલ જોઈશે, યાને કોઈ પ્રકારનું પ્લાસ્ટિક જોઈશે. બરાબર છે, એની અંદર રિફિલ જાય છે. હા, શાહી. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? એટલે આ બધું ક્યાંથી ખરીદીશું, ક્યાંથી સસ્તું પડશે, આ બધું આયોજન કરવું પડશે. સમજણ પડે છે ને આપણે શું કહેવા માંગુ છું? તો અહીંયા ઘણા બધા આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની પહેલાં તો સંપૂર્ણ માહિતી મેળવવી પડશે અને પૂર્વ વિચારણા કરવી પડશે. યોગ્ય? પૂર્વ વિચારણા એટલે પહેલેથી આપણે જે વિચારીને આગળ વધીએ તેને કહેવાય પૂર્વ વિચારણા. આપણે કોઈ પણ કામ કરીએ, આપણી એક્ઝામ આવતી હોય ને આપણે રખડ કરતા હોય તો તમારા મા બાપ એવું કહે તમને 12મા ધોરણમાં આવ્યા એટલે દાંડા જેવા થયા, થોડું તો સમજો, થોડું તો વિચારીને કામ કરો. એટલે પૂર્વ વિચારણા કરીને કામ કરો કે કાલે એક્ઝામ છે, ઓછું રખડો. ઠીક છે? જેમ કે કોણ, આપણે આ બધી ચર્ચા કરી, કોણ કયું કાર્ય ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે. બરાબર છે? આવી ભવિષ્યની બાબતોને વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી તેને આયોજન કહેવામાં આવે છે. યોગ્ય? આયોજન સાર્વત્રિક છે, હરેક જગ્યાએ જોઈએ. આપણે કેક વિશે એક્ઝામ્પલ લીધો, આપણે એક્ઝામ્પલ એવા લઈશું કે તમને ખબર પડી જશે કે આ સર્વવ્યાપી પ્રવૃત્તિ કેમ છે. કેકમાં પણ તમે જોયું કે આયોજન છે. તો આયોજન કેવું છે? સાર્વત્રિક છે. અત્ર તત્ર સર્વત્ર. કોઈ ડાઉટ છે? નથી. તે પછી યુદ્ધનું મેદાન હોય ત્યાં પણ આયોજન જોઈએ. બાહુબલી જોયું જશે? જોયું? આયોજન કરે છે ને સાહેબ? કેવું આયોજન કરે છે? જોરદાર આયોજન કરે છે. રમત ગમતનું મેદાન હોય, જોયું ને આજકાલ ગૌતમ ગંભીર કોચ બની ગયા છે, કેવું આયોજન કરે છે? જોરદાર આયોજન કરે છે. પછી ધંધાકીય એકમ સિગ્મા સર કેવું ખતરનાક આયોજન કરે છે. આ તો સાંભળવામાં આવ્યું છે જ્યુસ સેન્ટર ખોલવાના છે ઝોમેટો જોડે ટાઈપ કરીને. બરાબર છે? આખા અમદાવાદમાં બધાને જ્યુસ પીવડાવીશું. બરાબર છે? અભિમાન તો વધી જ ગયું છે સાહેબ તમારું. રાજકારણ હોય, યોગ્ય, બધી જગ્યાએ આયોજન જોઈએ. જ્યારે પણ કોઈ ચૂંટણી આવવાની હોય એના 6 મહિના પહેલાં એ લોકો ટોપી છે, એમનો ઝંડો છે, કોઈ પણ રાજકીય એકમ હોય, જેવી રીતે કોઈ પણ આપણે નામ ના લઈ શકીએ, ભણાવતા હોઈએ એટલે કોઈ પણ પાર્ટીનું, કોઈ પણ પાર્ટી હોય તો એ પોતાના ઝંડા બનાવતી હોય, એ લોકોની પોતાની પેનો બનાવીને એડવર્ટાઇઝ કરતા હોય, પછી પેનો વેચે, નોટો વેચતા હોય છે. તમે સમજો છો બાબતોને? તો 6 મહિના પહેલાં આવું પ્રક્રિયા ચાલુ થઈ જતી હોય છે. ધાર્મિક ક્ષેત્ર, આજકાલ તો આપણે કોઈ પણ મંદિરમાં જઈએ તો પણ આપણને એવું કહેતા હોય છે કે સ્ત્રીની લાઈન અલગ, જેન્ટ્સની લાઈન અલગ. બરાબર છે? અને એક પર્ટિક્યુલર દિવસે લાઈનમાં બહુ લાંબી લાઈન હોય, પછી ત્યાં એ લોકોના પોતાના રેસ્ટોરન્ટ હોય. બરાબર છે? હરેક જગ્યાએ આયોજન છે, હરેક જગ્યાએ બહુ ઝીણવટભર્યું આયોજન હોય છે. સામાજિક ક્ષેત્ર, પ્રસાદમાં પણ કેવું આયોજન હોય છે. બરાબર છે? આયોજન દરેક જગ્યાએ જરૂરી છે. આ ઇન્ટ્રોડક્શન હતું, પ્રસ્તાવના કહેવાય એને. આપણે પ્લાનિંગ વિશે ભણીએ, એની વ્યાખ્યા એકાદ બે વ્યક્તિએ જે આપેલી છે એના વિશે. એમ તો ઘણા બધા લોકોએ આપેલી હોય, પરંતુ આપણા કોર્સમાં જેની વ્યાખ્યા આપેલી હોય આપણે ભણવી જરૂરી છે. અને અગર કોર્ટમાં હોય, આવી રીતે લખી હોય તો પછી આપણે એને એવી યાદ રાખવી આપણી જવાબદારી છે. કોઈ ઇસ્યુ છે? નથી ને? ઓકે, ફાઇન. આગળ વધીએ. આયોજન એટલે શું? ભવિષ્યમાં શું સિદ્ધ, સિદ્ધ એટલે હાસિલ, સિદ્ધ એટલે અચીવ. ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે? આ માટે વિવિધ વિકલ્પો આપણે શેની હમણાં થોડી વાર પહેલાં ચર્ચા કરી હતી. આ એક પેન બનાવી છે કે ખરીદીને વેચવી છે, એવા વિકલ્પોની આપણે ચર્ચા કરીશું. અને એ યાદીમાંથી શ્રેષ્ઠ વારાફરતી અલગ અલગ ઓપ્શન આવશે. દરેક વખતે આયોજનની જરૂરત પડશે. પહેલાં તો ખરીદવીને વેચવી છે કાં તો પછી બનાવીને વેચવી છે, એ પહેલો વિકલ્પ થયો. એના પછી બીજા વિકલ્પો, અગર તમે બનાવવાનું નક્કી કરો છો તો નવા વિકલ્પો આવશે. રો મટીરિયલ આની પાસેથી ખરીદવું છે કે પેલા પાસેથી ખરીદવું છે.
મશીન કયું ખરીદવું છે? મશીન, ઠીક છે. કયું મશીન ખરીદવું છે? વિકલ્પો આવશે. સોરી, થોડુંક ગળામાં પ્રોબ્લેમ હતો. વિકલ્પો. હવે પ્લાસ્ટિક ક્યાંથી ખરીદવું છે? એક જગ્યાએથી ખરીદવું છે કે બીજી પ્રાઇઝમાં ફરક હોય, ક્વોલિટીમાં ફરક હોય, એટલે વિકલ્પો હંમેશા તમારી જોડે હશે અને હશે જ. હંમેશા એના વિશે વિચારવાનું અને સમજો. એના પછી જ્યારે આપણે કોઈ દિવસ ક્રિકેટ રમવા જતા હોય, બરાબર છે, જે દિવસે રમવા ગયા, હવે રમીને આવીને એક તો સન્ડે આપણે એન્જોય કરવા જતા હોય, બરાબર છે. આપણી આદત શું હોય છે? પેલો કેપ્ટન, જેને પણ આપણે કેપ્ટન બનાવ્યો, સોરી હું થોડું ઇંગ્લિશમાં લખું છું, ભાઈ એને શું ડિસિઝન લીધું? આપણે આવ્યા પછી કહીએ આને ઓવર નહોતી આપવાની, પેલાને ઓવર આપવાની હતી. હવે તમને ખબર હોવી જોઈએ એ દિવસે, એ સમયે એ કેપ્ટને જે વિચાર્યું એ યોગ્ય હતું. એની પાસે ઘણા બધા ઓપ્શન હતા. ઓપ્શન એટલે વિકલ્પો. એને જે યોગ્ય લાગ્યું એ વિકલ્પની એને પસંદગી કરી. એ દિવસે તમારા પક્ષમાં રિઝલ્ટ ના આવ્યું, થાય, ઇટ્સ ઓકે. હવે એના મેચ પતી ગયા, એના પછી અરે ગાંડા જેવા ડિસિઝન હતા, આવવા નહોતા. આ પ્રેક્ટિકલ નથી. તમારું દિમાગ શું કામ આ બધી બાબતોમાં ખરાબ કરો છો? પ્રેક્ટિકલ બનો. એ પતી ગયું, એન્જોય કરવા ગયા હતા, યોગ્ય. આગળ વધીએ. તો કેટલા બધા, ઘણા બધા વિકલ્પો હોય, એમાંથી તમારે શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના તૈયાર કરવામાં આવે છે, તેને આયોજન કહેવાય છે. શું આપણે આગળ વધીએ? ખ્યાલ છે, કોન્સેપ્ટ વિશે સમજીએ આપણે. જે જૂનું છે એને આપણે ઇરેઝ કરી દઈએ. ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય, આપણે શું વિચારેલું હતો? પેન પ્રોડ્યુસ કરવાની હોય. અગર આપણે બનાવવાનું નક્કી કરીએ છીએ, ધંધામાં આપણે શું કર્યું? પેન પ્રોડ્યુસ કરવાની એટલે બનાવવાની. તે અંગે વિગતો એકત્રિત કરવી. આયોજન કરવું પડશે ને, તો પહેલાં તો આપણે માહિતી એકત્રિત કરીશું, વિગતો એકત્રિત કરીશું, પછી એના વિશે બહુ બધી પૂર્વ વિચારણા કરવી, પહેલેથી વિચારીશું. અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી, કેવી રીતે કરીશું આ બધી પ્રવૃત્તિઓ? આપણે કેકનું પણ બહુ વ્યવસ્થિત એક્ઝામ્પલ લીધું હતું, બરાબર છે. તે અંગેની યોજના એટલે જ આયોજન. કોઈનો બર્થડે આવતો હોય, જેવી રીતે અમારા એક મિત્રનો હમણાં બર્થડે હતો, એ બર્થડેમાં અમે ચીલી કેક મંગાવી હતી, એકદમ એની અંદર મરચું હતું. પછી એ મરચાવાળો પોર્શન કેવી રીતે એમને ખવડાવો એનું પણ અમે આયોજન કર્યું હતું, બરાબર છે. તમે સમજો છો ને શું કહેવા માંગુ છું? બાકી આખું જ ફેલ થઈ જાય. હવે એ ચીલીવાળો જે તીખો મરચાવાળો પોર્શન હતો, એ ભૂલથી એ એમના ફેમિલી મેમ્બરને ખવડાવી દેતો, આખો પ્લાન ફેલ થઈ જાય ને. એટલે એ બધું ત્યાં જઈને કેક કેવી રીતે સેટ થાય છે, કેવી રીતે ખવડાવવાની છે, બધું ધ્યાન રાખવી કોની જવાબદારી છે? આપણી, બરાબર છે. આપણે વ્યાખ્યા પર જઈએ. ડૉક્ટર બિલી ગોએટ્સના જણાવ્યા અનુસાર આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય છે. એ જ તો આપણે ચર્ચા કરતા હતા, બરાબર છે. 2007માં જ્યારે આપણે T20 વર્લ્ડ કપ જીતેલા, યાદ છે તમને લોકોને? એનો હીરો હતો કંઈક જોગિંદર શર્મા, આજે પોલીસ ઓફિસર છે. છેલ્લી ઓવર નાખી હતી, જેમાં પેલા શ્રીતંશે લેગ સાઈડ પર મિસબાહનો કેચ કર્યો હતો. હવે એ વખતે કોઈને એની પર વિશ્વાસ નહોતો, લેકિન ધોનીને એની પર વિશ્વાસ હતો. ધોની કેપ્ટન હતો, એને એની પસંદગી કરી એટલે એનો પ્લાન સક્સેસફુલ. ધોની મહાન બની ગયો. યોગ્ય સમજો છો તમે? આયોજનનું કાર્ય એટલે શું? પસંદગીનું કાર્ય. એને પસંદગી કરવાની છે ભાઈ, બરાબર છે. પછી છેલ્લે પતી ગયું પછી આપણે કહી શકીએ આ તો મારો પ્લાન હતો. આપણે આ બધું ઇંગ્લિશમાં જ બોલીએ છીએ, સમજો. પ્લાન વર્ડ, આયોજન વર્ડ આવી ગયું એટલે આપણને આપત્તિ થાય છે. ધોની મેચ પત્યા પછી શું કે ये मेरा प्लान का बहुत बड़े प्लान का हिस्सा था. એ વખતે પ્લાન હોય કે ના હોય ખબર નહીં, પણ એવું આપણે કહી શકીએ. અમારા બસંતભાઈ છે, અમારા મિત્ર છે, એ એવું જ કે હંમેશા કે ક્યારે પણ વિકેટ લે ને એટલે એવું કે ये मेरे प्लान का हिस्सा था, પ્લાન ઝેડ था, એવું બધું હોય. એટલે આયોજન ઝેડ, છેલ્લો એબીસીડીનો છેલ્લો અક્ષર. આપણે આગળ વધીએ. કોણ કહેતું હતું? ડૉક્ટર બિલી ગોએટ્સ. શું કહેતા હતા? આયોજનનું કાર્ય એટલે શેનું કાર્ય? પસંદગીનું કાર્ય. યોગ્ય. આગળ વધીએ. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી, આ તો મતલબ ઘસાઈ ગયા છે નહીં? જ્યોર્જ આર ટેરી હરેક જગ્યાએ વ્યાખ્યા, એમ તો આ ભાઈએ પણ વ્યાખ્યા બધી જગ્યાએ આપેલી જ છે કે કાર્યની યોજના, કોઈ પણ કાર્ય હોય એની યોજના કરીએ એટલે પરિણામોની પૂર્વ વિચારણા કરીએ. આપણા જે પરિણામો છે એનું આપણે શું કરીએ? પૂર્વ વિચારણા કરીએ. કાર્યને અનુસરવાની કોઈ નીતિ બનાવીએ, એના તબક્કા બનાવીએ અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. સમજો ફરીથી, જ્યોર્જ આર ટેરી શું કહેવા માંગે છે કે કાર્યની યોજના એટલે શું? પરિણામોની પૂર્વ વિચારણા.
પરિણામોની પૂર્વ વિચારણા. ધોનીએ જ્યારે જોગિંદર શર્માને બોર આપેલો, બરાબર છે. અને પૂર્વ વિચારણા એટલે શું? પરિણામોની પૂર્વ વિચારણા એટલે શું? જ્યારે આપણે કહીએ કે આ પ્લાન હતો, આપણે એવું કરીએ વચ્ચે ટેપ્પો પાડીને એને આટલે બોલ આપજે, આટલે, એટલે પેલો બેટ્સમેન આમ કરીને મારશે, એ જ વાગશે ને ત્યાં કેચ આઉટ થશે. પરિણામની આપણે પૂર્વ વિચારણા કરી કે ના કરી? પરિણામની પૂર્વ વિચારણા કરી કે ન કરી? આપણે જ્યારે ભણતા હોઈએ છીએ કે હું આવી રીતે ભણીશ તો મારા 80% આવશે. પરિણામની પૂર્વ વિચારણા કરી કે ના કરી ને. એટલે કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા. કાર્યને અનુસરવાની નીતિ. શું આપણે બે એક્ઝામ્પલ લીધા. વચ્ચે બોલ, કાર્યને અનુસરવાની નીતિ. વચ્ચે બોલ નાખજે, આપણે બાઉન્સ નાખવાનો છે, એટલે એક નીતિ. આમ કરીને મારશે, એક નીતિ. કઈ રીતે કરવાનું નીતિ, એ રીતે. પછી આપણે હમણાં ભણવાની પણ વાત કરી, કઈ રીતે તમે ભણશો, આખી પ્રક્રિયાની વાત કરીએ છીએ. તબક્કા, કયા તબક્કામાં કરશો તમે? શું મેં તબક્કા નહીં કર્યા? તો દોડતો આવશે, એટલે બાઉન્સ બોલ નાખવા માટે એને વચ્ચે થોડીક એની કમર પણ ઝટકો વાગે, આમ કરીને નાખશે, આખો તબક્કો થઈ ગયો. પહેલાં તું આવું કરીશ, બેટ્સમેન આવું કરશે, એના પછી ત્યાં કેચ જશે. તબક્કા હતા એના આખા આયોજનમાં, બરાબર છે. અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. અને કોઈ પણ પદ્ધતિ, હવે ધંધા પર આવીએ તો ધંધામાં અલગ અલગ પદ્ધતિઓ હોય, તેમાંથી કઈ પદ્ધતિને તમે અનુસરશો એની વાતો કરવાની છે. વ્યાખ્યાઓ આપણી પાસે 2 હતી. ડોક્ટર બિલી ગોએટ્સના જણાવ્યા અનુસાર આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. જ્યોર્જ આર ટેરી એવું કહેવા માંગે છે, કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચાર. કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. કોઈ ડાઉટ છે? જ્યોર્જ ગોએટ્સના પ્રમાણે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. જ્યોર્જ આર ટેરીના જણાવ્યા અનુસાર કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. કઈ પદ્ધતિને ઉપયોગમાં લઈશું આ બધું નક્કી કરવું. યોગ્ય. એના કેરેક્ટરિસ્ટિક્સ ઇંગ્લિશ મીડિયમમાં તો લગભગ આનો વિડીયો છે જ આપણો, ના હોય તો મને ખબર નથી, હમણાં પ્રિન્સ આવે તો આપણને ખબર પડશે. લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સની આપણે વાત કરીએ. સૌથી પહેલું આ એક સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. કેવી છે? સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. આયોજન એક સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. આપણે જ્યારથી સ્ટાર્ટ કર્યું ત્યાંથી 2 થી 3 એક્ઝામ્પલ તો આપણે જ લઈ લીધા, બરાબર છે. યોગ્ય. સૌથી પહેલું ક્રિકેટ, એમાં પણ લીધું. આપણે ભણવાનું, એમાં પણ લીધું. બીજો કયો એક્ઝામ્પલ લીધો? કેકવાળો. હરેક જગ્યાએ છે, હર એક જગ્યાએ આયોજન છે. સર્વવ્યાપી એટલે હરેક જગ્યાએ. મંદિરમાં પણ જોઈએ, બરાબર છે. શું કહો છો? હા, ઘણા બધી જગ્યાએ જોઈએ છે. પ્રસાદ કઈ જગ્યાએ હોય શું, બરાબર છે. એક પર્ટિક્યુલર પબ્લિક અહીંથી આવશે તો પછી પ્રસાદ એ જ રસ્તામાં હોય તો બરાબર છે. આઉટ થવાના જગ્યાએ પ્રસાદ હશે તો એ લોકોને આખું કેટલું બધું, અરે ગજબ પ્લાનિંગ જોઈએ. તમે વિચારો, એના કરતાં ખતરનાક પ્લાનિંગ હોય છે. સમજો છો હું શું કહેવા માંગુ છું? અગર મંદિરનું નામ લીધું છે, બરાબર છે, અહીંયાથી આમ જવાનો રસ્તો છે, દર્શન કરીને અહીંથી બહાર આવવાનો રસ્તો છે. હવે પ્રસાદ આ રેન્જમાં હોવો જોઈએ. પ્રસાદ લઈએ છીએ ને આપણે, હવે પ્રસાદ આ રેન્જમાં હોય તો પડે લોચા. સમજો છો તમે? અગર લાંબા મંદિરની વાત કરું, બળિયાબાગજીનું મંદિર છે, પહેલાં મંદિર અહીંયા છે, પહેલાં પ્રસાદ અહીં મળતો હતો. યોગ્ય. હવે આ પ્રસાદવાળો પોર્શન અહીં કરી નાખ્યો. સમજ્યા શું કહેવા માંગુ છું? આયોજન. હવે અહીંથી તો લોકોને નીકળવાનો રસ્તો છે, અહીંથી જવાનો રસ્તો છે, તો પછી પ્રસાદ તો અહીંયા આટલા એરિયામાં જ હોવું જોઈએ ને. જ્યાંથી પ્રસાદ લઈ લોકો અંદર જાય, ભગવાનને ધરાવે અને બહાર નીકળે. આ તો બધું ઓપોઝિટ થઈ જતું હતું. ગયા છો હમણાં લેટેસ્ટમાં? પ્રસાદની જગ્યા ચેન્જ થઈ છે. યોગ્ય. ઓકે, આગળ વધીએ. આયોજન એક સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તે દરેક ક્ષેત્રમાં, આપણે મંદિરનું પણ એક્ઝામ્પલ લીધું, હરેક ક્ષેત્રમાં આયોજન જોઈએ. હવે તે પછી કોઈ ધંધાકીય એકમ હોય, આ ઓલરેડી ઉપર આવી ગયું. રાજકારણ હોય, રાજકારણ એનું પણ આપણે એક એક્ઝામ્પલ લીધું. શિક્ષણ હોય, જોઈએ, એનું પણ આપણે એક એક્ઝામ્પલ લીધું. ધાર્મિક એટલે મંદિર, એનું પણ આપણે એક એક્ઝામ્પલ લીધું. કે સામાજિક ક્ષેત્ર હોય કોઈ પણ, આપણે સમાજમાં તમારો પણ કોઈ, અગર આપણે આપણા પોતાના સમાજની વાત કરી દઈએ, તે લોકો આપણને ઇનામ નથી આપતા આપણા
કે આપણે પર્ટિક્યુલર જેવી રીતે અમે લોકો ઝાલાવાડી સહી સુતાર છે તો અમારું એન્યુઅલ ફંક્શન હોય, ત્યાં બાળકોને ઇનામ આપે, અમુક ટકા થયું છે ને, તો આ બધું આયોજન હોય છે, નથી હોતું સમાજમાં? યોગ્ય? ઓકે. આમ આયોજન કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. ફરીથી સસલાનો સ આયોજનના કેરેક્ટરિસ્ટિક્સ છે. એક ઇંગ્લિશ મીડિયમમાં યુનિવર્સલ પ્રોસેસ છે, બરાબર છે? એમને ભણેલો જ છે, વિડીયો છે ને આનો ઇંગ્લિશમાં કે નથી? ઠીક છે, દેખ લેના. આયોજન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. કેવી છે? તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. આયોજન એ કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. તે પછી કોઈ ધંધાકીય એકમ હોય, બિઝનેસ યુનિટ હોય, રાજકારણ પોલિટિક્સ હોય, શિક્ષણ એજ્યુકેશન હોય, ધાર્મિક રિજનલ એન્ડ સામાજિક ક્ષેત્ર હોય. આમ આયોજન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, પહેલું. પછી સર્વપ્રથમ કયું? અહીંયા સર્વવ્યાપી છે, અહીંયા સપ્ર. ધીરે ધીરે સેટ કરતા જઈશું, ને તો કા લઈ લઈશું. કાર્યનો કા લઈ લઈશું. કોઈ ડાઉટ છે? પ્રમાં થોડુંક ઇસ્યુ આવશે નહીં? યાદ રહેશે? કાર્ય. ચલો ઠીક છે. આના વિશે તો આપણે ચર્ચા કરી હતી કે નહોતી કરી? હમણાં જ્યારે આપણે ભણવાનું શરૂ કર્યું. આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. આયોજન વગર કશું પણ શક્ય નથી. સંચાલનની શરૂઆત જ મેનેજમેન્ટની શરૂઆત. સંચાલન એટલે એની શરૂઆત સૌથી પહેલું આપણે શું કરીશું? પ્લાન કરીશું. જ્યારે આપણે બર્થડેનું એક્ઝામ્પલ લીધું તો આપણે આપણા મિત્રને ફોન કરીશું કે એક પ્લાન છે. શું છે? એક પ્લાન છે. એના પછી એના પર બીજા પગથિયા ચડતા જઈશું. તેના આધારે જ અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, ચેપ્ટરના નામ છે નહીં આ બધા તો, કર્મચારી વ્યવસ્થા, સ્ટાફિંગ, દોરવણી અને અંકુશ કંટ્રોલિંગ જેવા કાર્યો અમલમાં મુકાય છે. તમને એવું નથી લાગતું બધા ચેપ્ટરના નામ છે? કયું ચેપ્ટર? કયું ચેપ્ટર? વાંધો નહીં, ચાલ. યોગ્ય. 4, 5, 6, 7 જે ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ છે, સંચાલનના જે કાર્યો છે, એ બધા જ કાર્યો શેના પછી આવશે? આયોજન પછી આવશે. વ્યવસ્થા તંત્ર આયોજનના આધારે ઊભું થશે. કર્મચારી વ્યવસ્થા આ બે કાર્ય થશે પછી આવશે. દોરવણી કર્મચારી વ્યવસ્થા હશે તો આવશે. અને અંકુશ એકદમ એન્ડમાં આવે. આયોજનનું સર્વપ્રથમ કાર્ય કયું છે? સંચાલનનું સર્વપ્રથમ કાર્ય કયું છે? આયોજન. સર્વપ્રથમ કાર્ય છે આયોજન. એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે. તેના આધારે અન્ય કાર્ય જેવા કે વ્યવસ્થા તંત્ર. ચોથા ચેપ્ટરનું નામ વ્યવસ્થા તંત્ર. 5મા ચેપ્ટરનું નામ કર્મચારી વ્યવસ્થા. 6ઠા ચેપ્ટરનું નામ દોરવણી. 7મા ચેપ્ટરનું નામ અંકુશ જેવા કાર્યો અમલમાં મુકાય છે. કોઈ ડાઉટ છે? નથી. આયોજન કેવું છે? સર્વવ્યાપી છે. યોગ્ય. આયોજન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. પછી તે કોઈ ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, શિક્ષણ હોય, ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર હોય. આમ આયોજન સર્વવ્યાપી છે. બરાબર છે? સર્વપ્રથમ કાર્ય. આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે. બરાબર છે? તેના આધારે એકદમ નોર્મલ લખવાનું છે. તેના આધારે અન્ય કાર્યો જેવા કે ચોથા નંબરના ચેપ્ટરનું નામ વ્યવસ્થા તંત્ર, 5મા નંબરના ચેપ્ટરનું નામ કર્મચારી વ્યવસ્થા, 6ઠ્ઠા નંબરના ચેપ્ટરનું નામ દોરવણી, 7મા નંબરના ચેપ્ટરનું નામ અંકુશ જેવા કાર્યો અમલમાં મૂકી શકાય છે. યોગ્ય. ત્રીજો સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. અહીંયા શું લઈ લઈએ? वो देखते हैं, सेट करते जाएंगे. होगा तो ठीक है, नहीं तो अपने हिसाब से कर लेना. इंग्लिश में तो થઈ જાય છે, તો એ દિમાગ વધારે દોડે છે મારું. आयोजन सभान. प्लान कौन कर सकता है? प्लान करने के लिए दिमाग होना चाहिए. ठीक है, आप समझ रहे हो चीज़ों को? हमने कैप्टन धोनी को ही क्यों बनाया?
वैसे दूसरों के अंदर दिमाग नहीं था। हर एक परिस्थिति में जो शांत रह सकता है, कूल रह सकता है, हर एक परिस्थिति में लड़ने की जिसके अंदर क्षमता होती है। बाकी तो सब लोग अमीर नहीं बन जाते, है ना। जिनके अंदर प्लान करने की क्षमता हो, बहुत सारी चीज़ों में हमें प्लान करना पड़ता है। जो प्लान नहीं कर सकता वो कुछ नहीं कर सकता, ठीक है। तो ये प्लान होता कहाँ से? तुम्हारे अगर ग्रुप में 5 या 6 फ्रेंड है, वो फ्रेंड में से एक ही फ्रेंड का कॉल आता है, एक प्लान है, दूसरे 5 लोग तो ऐसे उसको फॉलो करते हैं गधे की तरह। गधे नहीं बोलते उसको, क्या बोलते हैं, ये घेंटा बकरा, घेंटा नहीं तरह, घेंटा चाल। एक ही बंदा प्लान करता है, उसी के अंदर दिमाग होता है, ठीक है। આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક, સભાન અવસ્થામાં, એકદમ જાગૃત અવસ્થામાં લેવા પડે છે તથા ગણતરીપૂર્વકના અંદાજોના આધારે લેવામાં આવે છે। તેથી આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહેવામાં આવે છે। જે રીતે તમને હમણાં મેં થોડી વાર પહેલા એક કેકની વાત કરી હતી, બરાબર છે, એકદમ સભાન અને આમ આયોજનબદ્ધ થાય। અહીંયા સૌથી પહેલું કેવું હોય, અમે જ્યારે પણ કેક કાપવા જઈએ તો ફેમિલી મેમ્બર્સ પહેલાં કાપે, અમે ફ્રેન્ડ્સ ઘરે જઈએ તો સમજો એક માણસ અહીંયા બેઠા કેક કાપે છે, એમની ફેમિલીને પેલી મરચાવાળી કેક હતી, યોગ્ય। હવે મરચાવાળી કેક હતી, એમાં એમને એવું પણ કહેવું પડ્યું કે વચ્ચેથી કાપો તો ફાવે, તો એમને વચ્ચેથી કાપી। આયોજનનો એક તબક્કો હતો, એક સ્ટ્રેટેજી હતી। પછી જ્યારે એમનું ફેમિલીનું પતી ગયું ત્યારે આ જે મરચું હતું, મરચાવાળી કેક હતી, અહીંયાવાળો પોર્શન બહુ તીખો હતો, તો એ મેં કાપ્યો, પછી મારા એક મિત્રને આપ્યો, એ મિત્ર એમને ખવડાવશે। આ બધું આયોજનનો હિસ્સો હતો, સ્ટેપ બાય સ્ટેપ। પહેલેથી ફોન પર નક્કી થઈ ગયું હતું કે આવું થશે। ફેમિલી જ્યારે કેક કાપતી હોય ત્યારે આપણે કહેવાનું કે વચ્ચેથી કાપો, એના પછી જ્યારે આપણો વારો આવે ત્યારે હું ત્યાંથી એક પોર્શન કાપી લઈશ, તમને આપીશ, યોગ્ય, ઓકે। આ કેવી એક પ્રવૃત્તિ હોય? સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા હોય। આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક તથા ગણતરીપૂર્વકના અંદાજોને આધારે લેવામાં આવે છે। કેવા અંદાજો? ગણતરીપૂર્વકના અંદાજો માર્યો કે આવું થશે, આવું થશે, અને તેથી આયોજનને કેવી સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહેવામાં આવે છે। આપણે કેટલું ભણ્યા? આયોજન એક સર્વવ્યાપી પ્રવૃત્તિ છે। કેવી છે? આયોજન એ સર્વવ્યાપી છે, તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે। પછી તે ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, શિક્ષણ હોય, ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર હોય। આમ આયોજન શું છે? સર્વવ્યાપી છે। કયું કાર્ય છે? સર્વપ્રથમ આયોજન સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે, બરાબર છે। સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે અને એના પછી તેના આધારે અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યો અમલમાં મૂકી શકાય છે। આયોજન એક શું છે? સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે। કેવી પ્રક્રિયા છે? આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક તથા ગણતરીપૂર્વકના અંદાજોને આધારે લેવામાં આવે છે। તેથી આયોજનને સભાન અવસ્થા કહીએ ને, ભાનમાં છે, આપણે નહીં બોલતા ભાનમાં છે તો ને કે નથી બોલીએ છે ને અમુક લોકો ગાળા જેવા નિર્ણયો લે ત્યારે। સભાન એટલે શું? ભાનમાં હોવું, દિમાગ ઠેકાણે હોવું, એટલે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે। પરિવર્તનશીલતા હોવી જોઈએ। શું હોવું જોઈએ? રિજિડ નહીં રહેવાનું, બરાબર છે। પરિવર્તનશીલ નથી તો તમે ખોવાઈ જશો, સમજો છો તમે? કેવું હોવું જોઈએ? સર એક એક્ઝામ્પલ આપો। આ બોર્ડ પહેલાં તમે બ્લેક બોર્ડ પર ભણતા હતા, એકદમ સાદું, સાહેબ લખતા હતા, પછી સમજાવતા હતા। હવે ડિજિટલ બોર્ડ આવ્યા, શું આપણે પરિવર્તનશીલ થયા તો ફાયદો થયો? યુટ્યુબ ચેનલ છે, બરાબર છે, યુટ્યુબ ચેનલ છે, મોનેટાઈઝ થઈ ગઈ, ડોલરો કમાતા થઈ ગયા, બરાબર છે, એક દિવસમાં 50 લાખ રૂપિયા કમાતા થઈ ગયા, યોગ્ય। આગળ વધીએ, રેડ ના પડતા હોય, હા, કોઈ કમ્પ્લેન ના કરતા આઈટી ડિપાર્ટમેન્ટમાં। શું આપણે પરિવર્તનશીલ છે? યોગ્ય। આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરી અને ધારણાઓ હોય છે, પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે, બાહ્ય પરિબળો, મારું કામ તો ભણાવવાનું હતું, એમાં બોર્ડ આવી ગયું ડિજિટલ, આમ તો ઇન્ટરનલ થઈ ગયું, પણ ટેકનોલોજી બદલાઈ ગઈ, સમજો છો? બાહ્ય પરિબળોને કારણે સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફાર કરવા પડે છે। પહેલાં આપણે શું કરતા હતા? એક
બોર્ડ હોય એની ઉપર લખીને સમજાવતા હતા. હા કે લખે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે બાળકો. સમજો, આ એક સર્વવ્યાપી પ્રવૃત્તિ છે બાળકો, સમજો. આવી રીતે સમજાવતા હતા ને આપણે, પહેલા બધું લખતા હતા. હવે બધું સામે જ છે. એમ તો તમારી ટેક્સ્ટબુકમાં પણ છે, પણ જ્યાં સુધી સામે ના દેખાય ને ત્યાં સુધી મજા ન આવે. તો શું આપણે સમય અને સંજોગો બદલાય એની સાથે આપણે બદલાયા, કાયદેસર બદલાયા. બરાબર છે. 3 બોર્ડ છે આવા આપણી જોડે. માટે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. આપણે પ્લાનિંગમાં રિજિડ નહીં રહેવાનું. જો આજે સન્ડે છે, બાળકોને ખબર છે, બરાબર છે. સન્ડે એટલે સિગ્મા સરનો એન્જોય ડે, ફન ડે. પરંતુ હું પરિવર્તનશીલ છું. અમારા બાળકોએ કીધું કે સન્ડે આજે સાહેબ વિડીયો બનાવો, તો શું આપણે નથી બનાવતા? પરિવર્તનશીલ છે આપણે, એટલે જ આપણે સક્સેસફુલ માણસ છે. બરાબર છે. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. આયોજન જડ નથી. આપણે ગુજરાતી મીડિયમના છોકરા હોય ને, પોતે ગુજરાતી હોય એટલે ઘરમાં આ વર્ડ ન સાંભળ્યો હોય તો જ આશ્ચર્ય. આપણા મમ્મી પપ્પાનો એક ફેમસ વર્ડ છે, આ સાલા જડ જેવો છે તું, જડ જેવો. છોકરાઓને ખબર નથી પડતી જડ એટલે શું. એટલે આમ એકદમ આપણે જંગલી જેવું વર્તન નથી કરતા, આપણે એકદમ જ રિજિડ રહી જઈએ છીએ. આપણને એ વખત નથી ખબર હોતી કે જડ એટલે શું. એટલે નહીં, પપ્પા આવ્યા પણ આપણે શું પ્લાન કરીને રાખેલો, હું હવે ગેમ રમીશ. આપણો પ્લાન શું હતો? ગેમ રમવાનો. એમાં પપ્પા આવી ગયા ઓફિસથી, પપ્પાએ પાણી માંગ્યું, પણ આપણો પ્લાન શું હતો? ગેમ રમવાનો. તો આપણે જડની જેમ ગેમ રમીએ છીએ. આપણે પ્લાનમાં થોડું પરિવર્તનશીલ થવાનું હતું. પપ્પા આવ્યા છે, સમજી વિચારીને પપ્પાને પહેલાં એક ગ્લાસ પાણી આપી દેવાનું, પપ્પાને પૂછવાનું કંઈક કામ છે પપ્પા, ને તો પપ્પાનો પારો છટકે, શું ગાંડાની જેમ ગેમો રમેલા, લે આની જોડેથી મોબાઈલ ચાલ જમા કરાવી દે. એટલે તમારો જે પ્લાન હતો ગેમ રમવાનો એ તો એમાંય ગયો. આ તો પપ્પાને જો તમે એક ગ્લાસ પાણી આપી દીધું હોત અને એમને પ્યારથી પૂછ્યું હોત, પપ્પા બીજું કંઈક મારા લાયક કામ, તો પપ્પા એટલા ખુશ થઈ જાય અને તમને બીજા 3 કલાક ગેમ રમવા દે. ભણવાનું પણ કશું પૂછે યોગ્ય. તમને હવે આજે ખબર પડી જડ એટલે શું, જડ જેવાય હોવું એટલે શું. તો તમે પણ સમજ્યા. તમારા પપ્પા ઓફિસથી આવે, કારણ કે મમ્મીને તો આપણા છોકરાઓ એટલા હોશિયાર છે, પટાઈ જ દેતા હોય છે. મમ્મી આવું છે રમવા દે ને, એટલે મમ્મી ગડગડા થઈ જાય. પણ પપ્પા સામે નો હોશિયારી. આગળ વધીએ. ઓકે. પરંતુ પરિવર્તનશીલ છે. સમજો, આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરી અને ધારણાઓ હોય છે. આ બધી ગણતરી અને ધારણાઓ વિશે મેં સમજાવ્યું, બરાબર છે. પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે આપણે સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફાર. આ જો હમણાં વચ્ચે એક સ્કૂલમાં આપણે થોડી ઘણી આગ લાગી ગઈ હતી, એના લીધે આપણે બાહ્ય પરિબળ. કયો પરિબળ? એ દિવસે તાત્કાલિક છુટ્ટી આપીને ટ્યુશનમાં આપણે શું કહેવાય આને, ફાયર એક્સટિંગ્વાઇઝર આખી સિસ્ટમ લગાવવી પડી, એનઓસી માટે અપ્લાય કરવું પડી. બાહ્ય પરિબળ. સમજો છો તમે? તો એના માટે તમારે સમય અને સંજોગો પ્રમાણે ચાલીને બધા ફેરફાર કરવા પડે અને જીવનમાં આગળ વધવું પડે. માટે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. આયોજન જડ નથી, પરંતુ કેવું છે? પરિવર્તનશીલ છે. આપણે કેટલા પોઈન્ટ પડ્યા બેટા? સર્વવ્યાપી. આયોજન સર્વવ્યાપી છે, તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. પછી તે ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, શિક્ષણ હોય, ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર હોય. આમ આયોજન કેવું છે? સર્વવ્યાપી છે. એ શું છે? સર્વપ્રથમ કાર્ય છે. આપણે અહીંયા 100 કા હે ને બહુ સર્વપ્રથમ આયોજન સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. ઇનફેક્ટ સંચાલનની શરૂઆત આયોજનથી જ થાય છે અને તેના પછી અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યો અમલમાં મૂકી શકાય છે. આ એક સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજનમાં નિર્ણયો અહીંયા જે લખ્યું છે એ ત્યાં લખી નાખવાનું. આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક અને ગણતરીપૂર્વકના અંદાજોને આધારે લેવામાં આવે છે. મહેન્દ્રસિંહ ધોની. ત્રીજો પોઈન્ટ કોના લીધે છે? સભાનતા. તમને ખબર છે ને, કીપિંગ કરતો હોય અમુક તો સ્પિનર જેવી રીતે યુજવેન્દ્ર ચહલ છે, કુલદીપ યાદવ છે, આ લોકોને તો ધોની કીપિંગ કરતો હોય ને તારે એ લોકો વધારે પડતા સારા બોલર બની જાય છે, કારણ કે એ લોકોને એડવાઇસ આપતો હોય છે કે એસા બોલ ડાલ, એસા બોલ ડાલ.
एक वक्त तो माइक में बोलेलो पण खरो कुलदीप यादव ने, ज़्यादा डर लग रहा है तो सब फील्डर बाहर ले ले, इतना क्यों डर के बॉलिंग कर रहा है, समझ रहे हो? तो એટલું બધું નહીં ડરવાનું. આયોજનમાં નિર્ણયો કેવી રીતે લેવાના બેટા? સભાનતાપૂર્વક તથા ગણતરીપૂર્વકના અંદાજોને આધારે લેવામાં આવે છે. તેથી આયોજનને એક સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહેવામાં આવે છે. શું તમારે પરિવર્તનશીલ હોવું જોઈએ? એકદમ. આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરી અને ધારણાઓ વિશે આપણે ભણ્યા. પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે સમય અને સંજોગોના હિસાબે અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફાર પણ કરવા પડે. માટે આયોજન કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. આયોજન જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. આપણે હમણાં આવું રાખીએ સ કા, અને બહુ યાદ ના રહેતું હોય તો સ કા પ લઈ લઈએ પ્રક્રિયા, કે નહીં મજા આવે. સભાન લઈ લઈએ, સકા સ સર્વવ્યાપી કાર્ય, સભાન સકા સ પ, ચોકસાઈનો ચો, સકાસ પચો અત્યારે તો આવું જઈ રહ્યું છે, અને પચોપુ પૂર્વાનુમાન, યોગ્ય ચોકસાઈ. હવે આમાં ચોકસાઈ હોવી જોઈએ. આયોજન ભવિષ્ય માટે હોય છે, ઓબ્વિયસલી. શેના માટે હોય? ભવિષ્ય માટે. તેમાં જે કોઈ બાબતો ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ કરવો જ પડે, એકદમ ચોકસાઈ રાખવી પડે. તે અંગે આંકડાકીય ગણતરી, મેળવેલી માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી પડે. આના માટે પાછળ આપણે ક્રિકેટમાં જતા રહીએ. સમજો, આયોજન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. આમાં હું અલગ અલગ એક્ઝામ્પલ લઈ શકું, જરૂરી નથી ધંધાના. હવે ધંધાના એટલે કંપની બેઝ કોઈ એક્ઝામ્પલ આપીશ તો તમને અડધું તો અધ્ધરથી જશે. તો હમણાં 12મા ધોરણના લેવલ પર જ ભણીએ, બરાબર છે? તમને એવું લાગશે આ સર શું બોલી રહ્યા છે, ખોટા કંપની રિલેટેડ એક્ઝામ્પલ આપવા. આપણે જ્યારે કોઈક વાત કરી કે કોઈ પણ બેટ્સમેન કહીએ કે આ બેટ્સમેનની આ વીકનેસ છે, સુરેશ રૈના હતો, ઓળખો છો ને? નામ સાંભળ્યું જ હશે, સુરેશ રૈના. કોઈ પણ નાનો છોકરો હોય ને એને પણ ખબર હોય કે આને બાઉન્સર બોલ નાખતા હતા તો આઉટ થઈ જતો હતો. ખોટું બોલું છું? કેવી રીતે ખબર પડી? આંકડા બોલે છે. જેવો પણ કોઈ બોલર આટલો બોલ નાખે એટલે આઉટ થવાના ચાન્સીસ એના વધી જાય. તો આંકડાકીય માહિતી અગર બોલતી હોય અને એવો બેટ્સમેન આપણી સામે આવે તો શું આપણે એવી ચોકસાઈ નહીં રાખીએ કે આને જલ્દી આઉટ કરી લઈએ, એને બાઉન્સ ફટકારવો? પછી એને પણ અગર આયોજન કરવું છે તો એને પણ એવું કંઈક નવું ના શીખવું જોઈએ? આટલા વર્ષથી ઇન્ટરનેશનલ લેવલ પર તમે રમતા હો તો ભાઈ બાઉન્સરનો કોઈ તોડ ના કાઢવો જોઈએ. અભિમાનમાં રાજતા હોય આ લોકો. સમજો છો હું શું કહેવા માંગુ છું? આયોજન ભવિષ્ય માટે હોય છે. શેના માટે હોય છે? અને આજકાલ તો ઇન્ટરનેશનલ લેવલ પર તમે રમતા હોય ને, જીવનમાં કશું પણ કરતા હોય ને, એટલે લોકોને તમારી નબળાઈઓ ખબર પડી જાય. લોકો એનો તોડ કાઢવા માટે રેડી જ હોય. તો તમારે એની પર કામ કરવું પડે. આયોજન શેના માટે હોય છે? ભવિષ્ય માટે. તેમાં કોઈ બાબતો ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ કરવો પડે. તેમાં જે કોઈ બાબતો ધ્યાનમાં લીધી હોય એનો અભ્યાસ કરવો પડે. તે અંગે આંકડાકીય ગણતરી, મેળવેલ માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી પડે. કોઈ યોગ્ય, આપણે આગળ વધીએ, ચોકસાઈ રાખવી પડે. આયોજન શેના માટે હોય છે? હવે એના માટે અગર તમે કોઈક બાબતો ધ્યાનમાં લીધેલ હોય, બરાબર છે, તો તે અંગે આંકડાકીય ગણતરી કરવાની, મેળવેલ માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી. સમજો, આંકડાકીય માહિતી એટલે શું? થોડુંક એના વિશે અગર આપણે કોઈ ધંધાકીય રિલેટેડ ચર્ચા કરી લો તો તમને પણ વધારે ખબર પડશે. અગર 2-3 ધંધા વિશે ચર્ચા કરીશું. મારો પાઉંભાજીનો બિઝનેસ સ્ટાર્ટ કરવાની ઈચ્છા છે. ઇંગ્લિશમાં લખ્યું છે, ચાલશે ને? પાઉંભાજીનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. હવે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને મેં એનું ઇનોગ્રેશન રાખ્યું રક્ષાબંધનના દિવસે. ક્યારે? હવે આ દિવસે બહુ જ સારો ધંધો થાય. કેવો થાય? બહુ સારો. 3 સ્ટાર આપી દીધા. એના બીજા દિવસે હવે મેં એવું વિચાર્યું કે આના જ જેવો ધંધો થશે, અને મેં પાછો રો મટીરિયલ બધું તૈયાર કરીને રાખ્યું, બટાકા બાફીને રાખ્યા, પણ એ બીજા દિવસ ધંધો થયો જ નહીં. હજુ તમે નવો સ્ટાર્ટ કર્યો. સમજો છો શું કહેવા માંગુ છું? એટલે આ બધું રો મટીરિયલ તૈયાર કરવું આખો પ્રોસેસ હોય. એ જ રીતે એ લોકોનું સન્ડેના દિવસે પણ અલગ હોય. જે માલ સામગ્રીનો ઉપયોગ સન્ડેના દિવસે થશે, મંડેના દિવસે
લોકો સન્ડેના દિવસે બહારનું ખાવાનું પસંદ કરે, તો શું એ લોકો એ પ્રમાણેનું આયોજન નહીં કરતા હોય, ગણતરી નહીં મારતા હોય? યોગ્ય. સમજો છો તમે? આગલા દિવસે જ નક્કી થઈ જતું હોય. એ લોકોને જો લીંબુ હોય ને, લીંબુ એનો ઓર્ડર આપવો પડે કે આટલા લીંબુ જોઈશે. રવિવાર એટલે શનિવારે ઓર્ડર આપી દેવો પડે કે કાલે મને સવારે આટલા લીંબુ આપી જશે. સમજો છો શું કહેવા માંગુ છું? પછી મંડે માટેના લીંબુ ક્યારે મંગાવવા પડે? રવિવારે. એટલે કાલે ઓછો ધંધો હશે તો ઓછા લીંબુ ના મંગાવે. બટાકા પણ ઓછા નહીં મંગાવવાના, જો કે બટાકા તો 1-2 દિવસમાં બગડવાના છે નહીં, પણ લીંબુ તો ધીરે ધીરે સુકાઈ જાય ને. યોગ્ય. ઘણું બધું પાઉં. સમજો છો ને તમે લોકો? એટલે એમાં ચોકસાઈ રાખવી પડે. આયોજન શેના માટે છે? પછી ધીરે ધીરે તો તમે ધંધો કરો ને મહિના માટે, એટલે તમને ખબર પડી જાય કે કોઈ તહેવાર હશે તો કેવો ધંધો હશે, કેટલા પાઉં મંગાવવાના છે, શનિવારે રવિવારે કેટલા પાઉં મંગાવવાના છે, કોઈ રજાના દિવસે કેટલા પાઉં મંગાવવાના છે, અને ચાલુ દિવસે કેટલા પાઉં મંગાવવાના છે. એટલે વેસ્ટેજ ધીરે ધીરે ઓછું થઈ જાય. સમજો, કોઈ પણ ધંધો તમે કરો ને અને નવા હોય ને તો તમને ઓછામાં ઓછા 2 થી 3 મહિના તો સમજતા થાય. શું કરવા? કે પ્લાનિંગ કેવું કરવું છે. તમે એકદમ જ વિચારો કે આજે હું કોઈ ધંધો સારું કરો ને એકદમ 2 મહિનામાં તો બાદશાહ બની જવું, એવું ના થાય. વાર લાગે. પહેલાં 3 સિઝન જવા જેવી જોઈએ. કેટલી? 3 સિઝન. સમરમાં ધંધો અલગ રીતે થાય, કસ્ટમર અલગ રીતે આવે. ચોમાસામાં કસ્ટમર બેઝ અલગ હોય. શિયાળામાં અગર તમારે ખાવાનો ધંધો શરૂ કરવો છે ને તો દિવાળીની 1 મહિના પહેલાં કરી નાખવાનો ખાવાનો ધંધો, કારણ કે 1-1.5 મહિનામાં બધાને ખબર પડી જશે તમે કેવા છો, અને પછી શિયાળામાં સારો ધંધો થાય. કારણ કે સમર અને મોન્સૂનમાં લોકો કમ ખાય. જે લોકોને બરબાદ જ થવું છે એ પાણીપુરીની લારી ચોમાસામાં નાખશે. ચોમાસામાં બહુ લોકો હાઇજેનિક વસ્તુ એટલીસ્ટ અવોઇડ કરતા હોય છે, અનહાઇજેનિક વસ્તુ. યોગ્ય. ઓકે, ફાઇન. તો ચોકસાઈ રાખવી પડશે. આયોજન શેના માટે હોય છે? ભવિષ્ય માટે હોય છે. તેમાં જે કોઈ બાબતો ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ કરવો પડે છે. આપણે ઘણી બધી બાબતોની ચર્ચા કરી અને તે અંગે આંકડાકીય ગણતરી આપણે ચર્ચા કરી. યોગ્ય. મેળવેલ માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી પડે. બરાબર છે. શું આપણે આગળ વધીએ? કેટલા જોયા આપણે? સર્વવ્યાપી, સર્વપ્રથમ કાર્ય, સબાના અને બૌદ્ધિક પ્રક્રિયા, પરિવર્તનશીલતા, ચોકસાઈ. આંકડાકીય ગણતરીનું પણ એક પાઉંભાજી રિલેટેડ એક્ઝામ્પલ આપી દીધો. યોગ્ય. ઓકે. હવે પૂર્વાનુમાન, અને હમણાં આપણે એ જ વિશે તો વાતો કરી. પૂર્વાનુમાન અનિવાર્ય છે. તો આપણે કોઈ પણ પ્રકારનું ભવિષ્યની વાતો કરીએ છીએ તો ભવિષ્ય તો અનિશ્ચિતતાઓથી ભરેલું છે. આપણે અગર એવું વિચારીએ 14 જાન્યુઆરી શું હોય? ઉત્તરાયણ હોય. બરાબર છે. ઉત્તરાયણના દિવસે અગર આપણો પાઉંભાજીનો ધંધો છે તો એક કેલ્ક્યુલેશન પ્રમાણે આપણને મોટા ઓર્ડર પણ મળી શકે. બરાબર છે. અને આપણું બહુ સારું પણ થઈ શકે, બહુ સારામાં સારો ધંધો થાય. એ આપણે પહેલેથી એક ગણતરી, આને શું કહેવાય, ગણતરી કરી. પણ કોઈક એવા કન્ડિશન થઈ ગઈ, ભૂકંપ આવી ગયો તો એ દિવસે ધંધો ના પણ થાય. યોગ્ય. સમજો છો ને? ભવિષ્ય શું છે? અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે. યોગ્ય. આગળ વધીએ. પૂર્વાનુમાન અનિવાર્ય છે. ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી પૂર્વાનુમાન કરવામાં આવે છે. ત્યારબાદ તેના આધારે આયોજન કરવામાં આવે છે. આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન. અને જ્યારે સૌથી પહેલા કોરોના આવ્યો ને ત્યારે મોટા મોટા બિઝનેસ યુનિટે આને રિસ્ક ફેક્ટર ગણ્યું જ નહોતું. એ લોકોને તો ખબર જ નહોતી કે 6 મહિના સુધી પૂરી દુનિયામાં બધા ધંધા બંધ થઈ જશે. એવું તો હતું જ નહીં. પરંતુ હવે જ્યારે મોટી મોટી કંપનીઓ સુધી મારે જવું પડ્યું. મોટી કંપનીઓ જ્યારે આયોજન કરે છે તો એવું કહે છે કે જો ભવિષ્યમાં અગર 3, 4, 5, 6 મહિના માટે ધંધો બંધ થઈ ગયો તો શું આપણી પાસે એટલા પૈસા હોવા જોઈએ કે આપણે બધાને સેલેરી ચૂકવી શકીએ? આ બધું અત્યારથી લોકો આયોજન કરે છે. સમજો છો હું શું કહેવા માંગુ છું? આ થોડું હાઈફાઈ થઈ જાય. બરાબર છે. અને આપણે લોકોએ પણ આવું કોરોના જેવી વસ્તુ માટે પ્લાન કરવો જોઈએ. બરાબર છે કે 1-2 લાખ રૂપિયા તો એટલીસ્ટ 5-6 મહિના માટે એવા કેશ સાઈડ પર રાખીએ કે આપણે કોઈની સામે હાથ ન લંબાવવો પડે. થોડું ઘણું સેવિંગ રાખવાનું. સમજો છો? યોગ્ય. તો ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને, ભવિષ્યની અનિશ્ચિતતા એટલે કોરોના ગમે ત્યારે આવી શકે. અગર કશું થઈ જાય તો આપણા ધંધામાં અગર 10 લોકોને પણ આપણે નોકરી આપેલી હોય
તો એક જણનો 20,000 પગાર હોય તો એ લોકોનો પગાર કેટલો થયો? 2 લાખ થયો એક મહિનાનો. અને 6 મહિના માટે બંધ થઈ જાય તો ધંધો, એ લોકોના 12 લાખ તો આપણે આપવાના ને બિચારાઓને. 12 લાખ નહીં તો થોડા ઘણા કાપીએ ને, તો એમનું ઘર કેવી રીતે ચાલે? થોડી ઘણી તો મદદ કરવી પડે. તો શું આપણે હવે બીજી વખત આપણે કોરોના આવે તો આપણે શું એવું બધા પ્લાનિંગમાં ન રહેવું જોઈએ? રહેવું જોઈએ, કારણ કે ભવિષ્ય તો શું છે? અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે. અત્યાર સુધી આપણે યોગ્ય રીતે ભણ્યા, જેમાં સર્વવ્યાપી પ્રવૃત્તિ, સકા સ પ ચો પુ, સકા સ પચો પુ. તમે તમારી રીતે યાદ રાખવાની કોશિશ કરજો. હું મારું કામ છે તમને ભણાવવાનું, સમજાવવાનું, એ હું બરાબર કરી રહ્યો છું. યોગ્ય. આપણા 6 થયા. પૂર્વાનુમાન અનિવાર્ય છે, ફરીથી રિપીટ કરી લઈએ. ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી પૂર્વાનુમાન કરવામાં. પૂર્વાનુમાન કે આવું થશે તો આવું કરીશું. પૂર્વ અનુમાન પહેલેથી અનુમાન કરીને રાખીએ છીએ, ત્યારબાદ તેના આધારે આયોજન કરવામાં આવે છે. આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજનને ગણવામાં આવે છે. યોગ્ય. વિકલ્પોની યાદી, 7મો પોઈન્ટ. આપણે એક યાદી તો સૌથી સ્ટાર્ટિંગમાં જ બનાવી હતી, યાદ છે? વિકલ્પો. પેન બનાવી છે કે પછી ખરીદવી છે? હવે પછી ખરીદવી છે તો કોની પાસેથી ખરીદવી છે? બનાવી છે તો શું શું કેવી રીતે? બરાબર છે. તો એક વિકલ્પોની યાદી બનાવવી પડશે. આયોજન કોઈ પણ ક્ષેત્રે હોય તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો હોય છે. દાખલા તરીકે, બરાબર છે, તમે ક્રિકેટ રમવા જાઓ તો બધાને ઓપનિંગમાં જવું હોય છે કે નથી જવું હોતું? સાચું બોલો, બધાને જવું હોય છે કે નહીં જવું? બરાબર છે. અને કોઈને ભૂલથી કેપ્ટન બનાવી દીધો તો એ શું કહેશે? ચલ ભૂરા, આપણે બે જઈએ ઓપનિંગમાં. અને એ કેપ્ટન પાછો પહેલી ઓવર નાખવાય આવી જશે. બધા કેપ્ટન મારા જેવા થોડી ન હોય, ડેડિકેટેડ. ભવિષ્યમાં વેચાણ વધારવાની યોજના માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે છે તમારી જોડે. જે અગર વેચાણ વધારવું છે તો તમારે શું કરવું પડે? પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ છે ને, જે લોકોને ખબર નથી પડતી. હેનરી ફેયલ, સંચાલનના સિદ્ધાંતો. હેનરી ફેયલ શું કહે છે? જાહેરાત વધશે તો વેચાણ વધશે. બરાબર છે. તો જેવી રીતે જાહેરાત વધારવી, વેચાણ વધારવા માટે કિંમત ઘટાડવી, આ ડિમાન્ડ, માંગ. તમે 11માં ભણી ચૂક્યા છો કે માંગ ઘટવા, કિંમત ઘટવાથી પણ માંગ વધે. માંગ વધે એટલે વેચાણ વધે. યોગ્ય. વેચાણ કર્મચારીઓને તાલીમ આપવી. વેચાણ કર્મચારીઓ એ લોકોને એવી ટ્રેનિંગ આપવું કે વધારે સેલ વધારી ના આપે એ લોકો, હે ને? લીલીજીને સર શું કહેવાનું? એટલે ટી શર્ટ, આપણે કપડાની દુકાન હોય, બરાબર છે, જેવા સર આવ્યા, બરાબર છે, તો 4-5 ટી શર્ટ બતાવી દેવાની. લીલીજીને સર, પ્યારથી વાત કરવાની. એટલે આપણે એમ આવી રીતે બોલતા હોય તો સર લઈ લે 2-4 ટી શર્ટ. યોગ્ય. વેચાણ વૃદ્ધિ માટેની વિવિધ આકર્ષક દરખાસ્તો મૂકવી. એટલે 4 ટી શર્ટ ઉપર 1 ટી શર્ટ ફ્રી. કેવું? 1 ફ્રી. અમુક લોકો તો એકની પર 1 ફ્રી હાલ દેતા હોય છે. એકની અંદર પેલા બીજાનો ભાવ ગણી લેતા હોય છે. યોગ્ય. શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો હોય છે. વિકલ્પોની પસંદગી કરવી, વિકલ્પોની યાદી તૈયાર કરવી. બરાબર છે. આયોજન કોઈ પણ ક્ષેત્રે હોય તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો હોય છે. દાખલા તરીકે, ભવિષ્યમાં તમારે અગર વેચાણમાં વૃદ્ધિ કરવી છે, શું કરવું છે? વેચાણમાં વૃદ્ધિ કરવી છે. હવે એના માટે અલગ અલગ વિકલ્પો હોઈ શકે છે. જેવી રીતે કે જાહેરાત વધારશો તો પણ વેચાણ વધશે, કિંમત ઘટાડશો તો પણ વેચાણ વધશે, વેચાણ કર્મચારીઓને તાલીમ આપશો. તાલીમ લઈ લીજીએ ને સર, શું કહેવાનું? એકદમ પ્યારથી વાત કરવાની. કાં તો પછી વેચાણ વૃદ્ધિ માટેની વિવિધ કાર્યક્રમો, 4 પર 1 ટી શર્ટ ફ્રી. તો શું વેચાણ નહીં વધે? વધશે. આવી બધું શ્રેષ્ઠ વિકલ્પનો પસંદ કરવાની પણ એક પદ્ધતિ છે. શું આપણે આગળ વધીએ? ઓબ્વિયસલી આપણે આયોજન, દેખો, ભગવાન પણ પાસ્ટ ચેન્જ નથી કરી શકતા, પરંતુ આપણે ઇન્સાન છે, પ્લાન કરીને ભવિષ્ય બદલી શકીએ છીએ. યોગ્ય. આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓનો અગાઉથી ખ્યાલ મેળવવાનો હોય છે, ત્યારબાદ તે અંગે વાપસ પૂર્વ વિચારણા કરવાની, ધારણા કરવાની, ટૂંકમાં ભાવિનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી. આમ આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે અને
છે જ. અત્યારે તમે મોટા ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા જઈ શકો છો, જે પાણી ભરેલા હોય છે, વરસાદી સિઝન છે, એના માટે આજકાલ બોક્સ ક્રિકેટ આવ્યા છે. બોક્સ ક્રિકેટ શનિવારે તમારે બુકિંગ કરવું હોય અને છેલ્લે ટાઈમ પર તમે જાઓ તો તમને મળે ન મળે. એના માટે તમારે પહેલેથી 4-5 દિવસ અગાઉ, અઠવાડિયા પહેલાં બોક્સ ક્રિકેટના ઓનરને ફોન કરીને બુક કરવું પડે કે આ શનિવારે અમે રમવા આવીશું, આ મારું એડવાન્સ છે. યોગ્ય એકદમ થાય કશું તો સમય અને સંજોગો પ્રમાણે પૂર્વ વિચારણા કરીને, પૂર્વ ધારણાઓ કરીને તમારે આગળ ચાલવું પડે. યોગ્ય. ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓનો અગાઉથી ખ્યાલ મેળવવાનો હોય છે, ત્યારબાદ તે અંગે પૂર્વ વિચારણા કરવાની હોય છે, ધારણા કરવામાં આવે છે. ટૂંકમાં ભાવિનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી. અને એ જ વસ્તુ ભવિષ્ય એટલે શું? આપણે અગર પાઉંભાજીની વાત કરીએ ફરીથી, બરાબર છે, તો સમજો રક્ષાબંધન આવે છે, શું પાઉંભાજી વધારે નહીં વેચાય? વેચાશે. યોગ્ય. તે પ્રમાણે આપણે ભવિષ્ય સાથે સીધો સંબંધ છે. વધારે પાઉં મંગાવીને રાખીશું, આગળ વધીએ. શ્યોર ને? પેલું મેં બનાવવાનું તો બંધ કરી દીધું, ચાલશે ને? સતત ચાલતી પ્રક્રિયા છે, બરાબર છે. કેટલી? સતત ચાલતી પ્રક્રિયા છે. આયોજન એક સતત ચાલતી પ્રવૃત્તિ છે. કોઈ ડાઉટ છે? આયોજન કેવી હોવું જોઈએ? સતત કરવું પડે એકદમ, કારણ કે ધંધો પણ કેવો હોય છે? સતત. તો તમારા ધંધામાં કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે એના માટે તમારે આયોજન કરવું પડે. આયોજન એક સતત અને નિરંતર ક્યારેય અંતર ના આવવો જોઈએ એની અંદર ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી આયોજન કરતા જ રહેવું પડે છે. શરૂઆતથી અંત સુધી બદલતા જતા સમય અને સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર કરવા પડતા હોય છે. સમજો આપણે એક ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરીએ, સિગ્મા સિઝનલ. કેવું? સિગ્મા સિઝનલ શરૂ કર્યું, બરાબર છે. તો શરૂઆત આપણે હવે આવીએ છે રક્ષાબંધન માટે રાખલી લઈએ, બરાબર છે. તો અત્યારે આ વખતે જે ચાલતી હોય એ રાખલી આપણે લાયા, અડધી વેચાઈ, અડધી ન વેચાઈ, હાફ એવી ને એવી પડી રહી. હવે આ જે હાફ પડી રહી આવતા વર્ષે આપણે વેચવી છે, પણ આવતા વર્ષે નવી બધી આવી ગઈ, એકદમ નવી સ્ટાઇલની, અને પછી આપણે બધા કસ્ટમરને હાથ બતાવીએ તો ના વેચાય. એટલે પ્રમાણે એ જ રીતે સિઝનલ ધંધો છે, ફટાકડા આવશે, એના પછી હોળી આવશે, પતંગો આવશે, આ બધું સિઝનલ ધંધો કરતા હોય અને તમારો ટાર્ગેટ એવું હોય કે જૂની જ વસ્તુ ઠપકારવી છે. હવે તો ખબર છે ને, બધી ધૂળેટીમાં પિચકારીઓ પણ અલગ અલગ પ્રકારની આવતી હોય છે, અલગ અલગ પ્રકારના ફુગ્ગા આવતા હોય છે. ફુગ્ગા અડધા પડી રહે તો આવતા વર્ષ સુધી તો કાણા થઈ જાય. પછી તમે કાણાવાળા ફુગ્ગા વેચો તો કઈ જઈને તમારો મેળ પડે, ધંધો બગડી જાય. યોગ્ય. તો એક સતત ચાલતી પ્રક્રિયા છે, એમાં તમારે સતત આયોજન કરવું જ પડે. સિઝનલ કરવા માટે પણ આયોજન કરવું પડે. આ વખતે કશું બચી ગયું છે તો એમાંથી આવતા વર્ષે કેટલું ચાલશે કે કેટલું ફેંકી દેવું પડશે એનું પણ તમારે કેલ્ક્યુલેશન હોવું જોઈએ. નિરંતર ચાલતી પ્રક્રિયા છે ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી, અને સિઝનલ કરતા હોય એટલે તમારે કેટલું આયોજન કરવું પડે શરૂઆતથી અંત સુધી. ફટાકડા બચી ગયા સમજો, હવે આપણને એવું લાગે બધું સિઝનલ ધંધો કરવો આસાન છે. ફટાકડા બચી ગયા, બરાબર છે, અડધા ફટાકડા એને ક્યાં સેવ કરવાના? ઘરમાં પણ અગર ગલતીથી ફટાકડા રાખ્યા સ્ટોક કરી તો રિસ્કી છે કે નથી? આટલો તણખોય લાગી ગયો અને ભૂલથી ઇલેક્ટ્રિસિટીમાં શોર્ટ સર્કિટ થઈ જાય તો તમારું ઘર તો ભડકે બળશે જ બળશે, બાજુવાળું નહીં બળશે. રિસ્કી છે કે નથી? સમજો છો તમે શું કહેવા માંગુ છું? એટલે આ બધું આસાન નથી. અને ગરમી જ્યારે 40-45 ડિગ્રી ગરમી હોય અને શું ખબર ગરમીમાં આપોઆપ આગ લાગી ગઈ કોઈ કારણોવશ, બધું ઢુડુમ ખતમ, ટાટા બાય બાય. શું આપણે આગળ વધીએ? તમને ખબર પડે છે આપણે શું ભણી રહ્યા છે? આયોજન એ કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. આયોજન સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી આયોજન કરતા જ રહેવું પડે છે મિત્રો. બદલતા જતા સમય અને સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર કરવા પડે છે. ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી ઇંગ્લિશમાં આપણે ભણતા હતા. આ એક ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, બરાબર છે. હંમેશા ધ્યેય વગર ની દોડ એ કંઈક આપણે ગુજરાતીમાં કહેવત છે, ધ્યેય વગરની દોડને આવડતું નથી. ચલો જવા દો ને, આવડશે તો નીચે કોમેન્ટ સેક્શનમાં લખી આપીશ તમારા માટે, બરાબર છે. આપણે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કરીએ છીએ, બરાબર છે. આપણી શાકભાજીની લારી હોય,
શાકભાજીને ઇંગ્લિશમાં શું કહેવાય? વેજીટેબલ્સ. વેજીટેબલની લારી છે આપણી, બરાબર છે. તો આપણે મોટી જે શાક માર્કેટ હોય ત્યાંથી આપણે એ શાકભાજી જે વેચવાના છે એ ખરીદવા જઈએ, યોગ્ય. એના માટે આપણે સવારે પાણીપુરીની પૂરીઓ ખરીદવા નહીં જતા. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. અગર તમારી વેજીટેબલની લારી છે તો એના માટે સવારથી સાંજ સુધી તમે શેનું આયોજન કરશો? વેજીટેબલ્સનું, શાકભાજીનું આયોજન કરશો. તમે બીજું કોઈ આયોજન કરશો? પિચકારી લેવા જશો, ધૂળેટીનો કલર લેવા જશો, એવું બધું કરીએ છીએ આપણે? નહીં. પતંગ લેવા જશો. જે ધંધો હોય, તમારો ધ્યેય શું છે? શાકભાજી વેચવાનો. તો તમે અગર શાકભાજી જ વેચો છો તો કાં તો શાકભાજી ઉગાડશો, કાં તો પછી શાકભાજી લઈને ખરીદીને વેચશો. તમારો ધ્યેય શાકભાજી વેચવાનો છે તો શાકભાજી જ ખરીદશો ને. દૂધ વેચવાનું હોય તો દૂધ જ, યા તો ભેંસ પાલીશું, યા તો કસેથી દૂધ લઈને ભેંસવાળા પાસેથી દૂધ લઈને આવીશું ને વેચીશું, યોગ્ય. કોઈ ડાઉટ છે? ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કરીશું. આયોજન ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેય પાર પાડવા માટે કરવામાં આવે છે, જેમાં સંચાલકો ધ્યેયને અનુરૂપ લક્ષ્યાંકો નક્કી કરે છે. ગોલ, લક્ષ્યાંકો પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આમ આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. લક્ષ્યાંક હંમેશા લોકોથી લક્ષ્યાંક નક્કી કરવામાં પ્રોબ્લેમ થઈ જાય, બરાબર છે. એકદમ પ્રેક્ટિકલ. જ્યારે સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સેલન્સ અસ્તિત્વમાં આવ્યું ત્યારે એક સ્ટુડન્ટથી 2015માં શરૂઆત કરી હતી, બરાબર છે. હવે 2016ની એપ્રિલમાં મેં એવું ટાર્ગેટ કર્યું હોત 2016ની એપ્રિલમાં કે આપણી જોડે 100 સ્ટુડન્ટ હોત. શક્ય હતું? નહોતું. ધીમે ધીમે થાય, સ્ટેપ બાય સ્ટેપ થાય. બીજા વર્ષે 2, પછી 4, પછી 8, ધીરે 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 નંબર વધતો ગયો. અને આજે ભગવાનની દયા છે કે આપણે સારા દર વર્ષે, કારણ કે દર વર્ષે હવે તો આપણી પાસેથી ઓછામાં ઓછા 40 સ્ટુડન્ટ તો બહાર જ નીકળી જાય અને એ નંબર પાછો રિટેન કરવાનો, પાછા લેવા. 12મા ધોરણના છોકરાઓ કોલેજમાં જાય, એમને આપણે ભણાવવાનું એટલું બધું ટાઈમ નથી રહેતો કે ભણાવીએ. 10મા ધોરણના છોકરાઓ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જાય, ઘણા બધામાં અમુક લોકો કોમર્સ લે, તો એમને આપણે ભણાવી શકીએ. તો એ નંબર્સ પાછા 41 સ્ટુડન્ટ્સ પાછા લેવા એક મોટી અચીવમેન્ટ સમાન છે ને આપણે ધમધોખાર આગળ વધી રહ્યા છે. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. લક્ષ્યાંકો કેવા હોવા જોઈએ? ના એટલે આપણી ઓકાત પ્રમાણેના લક્ષ્યાંક હોવા જોઈએ. આયોજન ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેય પાર પાડવા માટે કરવામાં આવે છે, જેમાં સંચાલકો ધ્યેયને અનુરૂપ, તમારો જે ધ્યેય હોય એના પ્રમાણે લક્ષ્યાંક રાખે. અને લક્ષ્યાંકો સમજો, એક કોઈ પણ તમને ટીમનું નામ આપું, સ્કોટલેન્ડ જ્યારે વર્લ્ડ કપ રમવા જાય, તમને આમાં વધારે ખબર પડશે. તે લોકોનો લક્ષ્યાંક શું હોય? બરાબર છે કે એક એ લોકોનું જે નાનું ગ્રુપ હોય એમાંથી આગળ જઈને સુપર 8માં જાય, સુપર 12માં જાય. એ લોકો પહેલેથી એવો ટાર્ગેટ ના રાખે કે વર્લ્ડ કપ જીતીને આવીશું, કારણ કે એ લોકો માટે શક્ય છે જ નહીં, અશક્ય વસ્તુ છે. એમ તો આ જીવનમાં કશું પણ અશક્ય નથી, પણ એ લોકોનું જે બ્રાન્ડ ઓફ ક્રિકેટ હોય એ ભારત, ઓસ્ટ્રેલિયા આવી બધી ટીમો જોડે અને એ લોકોને ફાઇનલમાં કોણ રમવાનું હોય? ભારત, ઓસ્ટ્રેલિયા. સેમિફાઇનલમાં સારી સારી ટીમો હોય તો કદાચ વધારેમાં વધારે એ લોકો સેમિફાઇનલ સુધી પહોંચી શકે. કેન્યા 2003ના વર્લ્ડ કપમાં લગભગ 2003ના જ વર્લ્ડ કપમાં 2003ના વર્લ્ડ કપમાં કેન્યા સેમિફાઇનલ સુધી પહોંચેલું. આપણે જેમને હરાયા હતા સેમિફાઇનલમાં. કેન્યા અત્યારે ક્રિકેટ નહીં રમતું, રમે છે પણ એ લેવલ પર નથી રમતું. 2003ના વર્લ્ડ કપ 50-50, એટલે 50 ઓવરનો જે વન ડે વર્લ્ડ કપ હોય ને, ગૂગલ કરી લેવું. 2003ના વર્લ્ડ કપમાં ભારત સામે સેમિફાઇનલમાં કોણ હતું? કેન્યા. આપણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા, યોગ્ય. આ કેન્યા એના પછી વર્લ્ડ કપ નથી રમી. એવું કેવું? કેમ? એ લોકો ત્યાં સુધી ભારત, ઓસ્ટ્રેલિયા એની જેવી ટીમ આવે એટલે એ લોકો પડી જાય, ફ્લેટ થઈ જાય. આગળ વધીએ આપણે. તમને ખબર પડી લક્ષ્યાંકો કેવા હોવા જોઈએ? સ્ટેપ બાય સ્ટેપ હોવા જોઈએ. આવી ટીમ વર્લ્ડ કપ જીતવાનું સપનું જોઈ શકે સ્ટાર્ટિંગમાં? ત્યાં રમીને આગળ એક મેચ જીતવી કેવી રીતે એનું પ્લાનિંગ કરી શકાય. તો લક્ષ્યાંકો પાર પાડી શકાય તેવા કેવા હોવા જોઈએ? વાસ્તવિક. તો જ ધ્યેય સિદ્ધિ સરળ બને. આમાં આયોજન એ કેવી પ્રવૃત્તિ છે? ધ્યેયલક્ષી. નિર્ણય પ્રક્રિયા જરૂરી. આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની આપણે ચર્ચા કરી હતી 1, 2, 3, 4, 5. એમાંથી એક વિકલ્પની પસંદગી કરવી, જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોને પૂર્વ વિચારણા અને ધારણાઓ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. એટલે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. બરાબર છે. આયોજન મહત્વપૂર્ણ છે અને ભવિષ્ય અંગેની રૂપરેખા છે. કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં આયોજન જરૂરી છે. આથી સરકાર ખાનગી ક્ષેત્રે કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય પોતાની પ્રવૃત્તિઓ માટે આયોજન કરે છે.
ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે નીતિ આયોગની રચના કરેલી છે. બરાબર છે. એના વિશે હમણાં ચર્ચા કરવા નહીં માંગીએ. આપણે આજનો જે વિડીયો છે એ થોડો આના સુધી સીમિત રાખીને એક રિવાઇઝ કરાવીને પછી એ નીચેનું આપણે આયોજનનું મહત્વ નીચે પ્રમાણે કરીશું. એ પહેલો પેરેગ્રાફ પણ આપણે ફરીથી ભણી લઈશું. સૌથી પહેલાં આપણે આના કેરેક્ટરિસ્ટિક્સ વિશે ભણેલા. સર્વવ્યાપી એક પ્રવૃત્તિ છે, સર્વપ્રથમ કાર્ય છે, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, પરિવર્તનશીલતા હોવી જ જોઈએ, ચોકસાઈ, પૂર્વાનુમાન પણ વિકલ્પોની યાદી ફરીથી નીચે એ વિકલ્પો આવશે, ભવિષ્ય સાથે સંબંધ છે, સતત ચાલતી પ્રક્રિયા છે, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે અને નિર્ણય, કારણ કે આપણી પાસે વિકલ્પો છે. હવે વિકલ્પો છે તો નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ. મહેન્દ્રસિંહ ધોની 2007નો વર્લ્ડ કપ, જોગિંદર શર્મા, બરાબર છે, તો એને નિર્ણય લેવાનો હતો કે મારી પાસે વિકલ્પ તો છે, કોણે ઓવર આપવું, પરંતુ એને પસંદગી કોની કરી? નિર્ણય લેવાની ક્ષમતા જોગિંદર શર્મા, અને એને એક બોલ નાખ્યો ને એને વિકેટ મળી ગઈ અને ઇતિહાસ બની ગયો. યોગ્ય, તો ઠીક છે. સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સલન્સ આપकी સેवा में हमेशा के लिए